હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા જો આપણે સ્ટુડિયોમાં મસ્ત આમ ઠોઠવાઈને બેઠા છે. ઠંડી લાગે જ છે, અવાજ તળાઈ ગયા છે. અને કાકા હવે સરસ નાવા જશે. કેસ કરીશ ને તારા પર. શું થાય? હ્યુમન રાઇટ્સમાં કમ્પ્લેન કરીશ. હું જે આ માનવ અધિકાર આયોગનો નંબર હાલ ચાલ. શું પણ ફોન કરીને કહીશ એમને કે મુझे નહાને કે लिए દબાવ ડાલા જા રહા હૈ. તો આ બધા જે આવતા હશે એમને આવતા હશે સવારના પોરમાં. અલા ગીઝર બગડ્યું છે ઘરે 3 દિવસથી. અચ્છા. આવતું જ નહીં કોઈ રિપેર કરવા. અચ્છા. એટલે મેં તારી કાકીને એમ કીધું કે બરાબર આમ સુરત ચડે ને તાપ આવે ત્યારે નાવા જઈશ એમ. હા. પણ હવે સુરતનું પણ અમુક સરકારી માણસ જેવું જ છે, મોડો આવે ને વહેલો જતો રહે. હું શું કરું યાર? કઈ સારું ચીડાશો નહીં. ચલો અરે ઘેર જઈને સુઈ જ જજો આજે, બરાબર? તો હું તો સુઈ જ રહું છું 8-8 કલાક. વાહ. આખી રજાઈ ઓડીને એમ. હા હા. વચ્ચે વચ્ચે વેલ માછલી જેવું શ્વાસ લેવા બહાર આવી જવાનું. વાહ. શિયાળાની હમણાં કહું તે. પાણી હાલું? કેસ કરીશ ને તારા પર. અલા પીવા માટે કહું છું. હોશિયારી મારે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા અતુલભાઈની કમેન્ટ છે YouTube પર હા कि आपको डांस करते देखा था विनायक की शादी पे, हैप्पी न्यू ईयर. हाला ये तो वो विनायक की शादी में डांस नहीं था. તો આ શિયાળામાં વગર સ્વેટરે ધ્રુજતો તો હું. અલા આમ બહુ થઈ ગયા એના આને સ્ટેપ્સ લાગ્યા. આ વિનાયક એટલે એવા પોલિટિકલ કનેક્શન છે એના. અચ્છા. બધા વીઆઈપી गेस्ट आया था. वाह. अतुल भाई तुमने देखा होगा अकड़ के बैठने वाले लोग भी वहां पे सुकड़ के बैठे थे. ऑफिस में सर ने इधर टाड़ में बेअसर. वाह वाह. कहीं नहीं अतुल भाई, हैप्पी न्यू ईयर. हाँ, इस साल आपका हर कदम पे सफलता का मुकाम हो और ठंडी से संभलना. मैं नहीं चाहता आपको जुकाम हो. વાહ, શું પ્રાસ બેસાડ્યો છે. थैंक यू. પાણી હાલું? કેસ કરી છે તારા પર. અલા, પીવા માટે આપું એમ કહું છું. મને હવે નાવાનું ના કહેતો. હા, નથી કહેતો ભાઈ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ને ફોન આવી જ ગયો જોડે જોડે. કાકા લાય ભાઈ લાય યાર. હેલો. સાંભળો, હા અરે હમણાં છે ને હું પેપર વાંચતી હતી. સરસ. બે એમાં એટલું ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ આવ્યું છે હું કે આ વેલ માછલી હોય ને, વેલ માછલી, હા વેલ માછલીની જે ઉલટી આવે ને એની ઉલટીની કિંમત કરોડો રૂપિયાની હોય છે. બોલો. હા પણ એટલે એ તો બધું ઇલીગલ વસ્તુ છે. એકાદ વાર આવું કરે આટલા વર્ષોમાં એકાદ ઉલટી કરે કે કરોડોમાં વેચાય છે. આમ એ મેં પણ વાંચેલું. તો હું શું કહું છું, હા મને પણ છે ને ઘણી વાર આમ ઉલટી જેવું થયા કરતું હોય છે. હતે તો હું આમ ઉલટી વાસણમાં કાઢીને રાખું, પછી તમે બજારમાં ભાવતાલ કરી અને કમસે કમ લાખો નહીં તો આમ થોડાક તો કમાઈ શકો ને. હલા તારી ઉલટી માલ લઈને વેચવા જવાની એમ કે છે તું? હા, એમાં શું છે? ભલા તુલા નવરા બેઠા બેઠા હું પણ તું શું ઉલટી વેચવા જાઉં? આપણી ઉલટીની કિંમત ના હોય લી એવું તારે ગંધાતી. અરે હવે ખાલી વિચાર આવ્યો. એવું તો કરતી નહીં. હા સારું, હવે કમાવાનું છોડ, ખર્ચા વધી જશે. કેમ? તો તને ઉલટી થાય તો આ દવાઓ, એન્ડોસ્કોપી એવું બધું કરાવવું પડે. તું રહેવા દે ને, ખરી છે તું. મને એમ થયું કે આપણી ઉલટીના થોડાક તો મળશે ને એમ. બે આ મધ્યપ્રદેશમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભેગું થઈ ગયું હા, અને કેટલાય ઉલટી કરી કરીને મરી ગયા તોય એમની કિંમત નહીં. તું શું મંડી છે? સારું છોડો. તારે ચલો, મને એટલું તો ગમ્યું કે કમસે કમ તમને મારી ચિંતા તો છે. મને પહેલેથી તારી કમસે કમ જ ચિંતા છે. હે? ના કઈ નહીં. ચાલો તો પછી મારા કામે લાગુ. બાકી મને ખરેખર એવું હતું કે જો થોડાક ઘણા પૈસા મળવાના હોય ને હા તો તમે સાંજે આવો ને ત્યાં સુધી 2-3 વાડકામાં મસ્ત ઉલટી કરીને રાખું એમ.
બેન ના યાર, હા હવે મસ્તી કરું છું. ઉલટી કરી નાખી કારની મૂકી દે. ઉપર હવે હેપી ન્યુ યર બધાને. ઉલટીની વાત કરીને હેપી ન્યુ યર કહે છે. મૂક હવે કરી ચલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ઠુંઠવાયેલા. ભલા હું ઠંડી લાગે છે મને. આ શિયાળામાં એવી વસ્તુ યાદ આવી ને હું કે આ જૂના જમાનામાં રાજાના દરબારમાં હા પેલા ખબર બે માણસો આમ પેલા મોરના પીછાઓ પકડીને પંખો નાખ્યા કરતા હોય. હા સાઈડ પર ઉભા હોય આમ હવા ફેંકે. હા, તે આ શિયાળામાં એ લોકોની જવાબદારી શું હશે? તો મને હું ખબર ખરું બેઠા બેઠા વિચારો છો યાર. હા, તો જસ્ટ ફ્રી બેઠા બેઠા એવું વિચાર્યું એમ. તો તમે એ જમાનામાં પહોંચી ગયા. તો મને એમ થાય કે એ જમાનામાં મોબાઈલ હોત ને હા તો આ સૈનિકો યુદ્ધ પહેલા ભાલા ઉપર મોબાઈલ બાંધીને સેલ્ફી લેતા હોત નહીં? લા ખરા છો યાર. પણ અત્યારે પણ તને કહું ઘણી વાર મને કેવું થાય, હા આ રેલવેની ફાટક બંધ હોય ને હા તો ખબર છે એકદમ પેલું ટ્રાફિક એકદમ આમ સામી આવીને ઉભા રહે બંને. હા ખબર છે. આ બાજુ પણ બધા વેહિકલ હોય ને પેલી બાજુ પણ બધા જ વેહિકલ હોય. તો આપણને એવું લાગે કે હમણાં મોટો શંખ ફૂંકાશે પૂ કરીને અને બંને બાજુથી હવે આક્રમણ થશે. તું જોજે. તમને છે ને શિયાળો બાથરૂમમાં નાહવા નથી લઈ જતો પણ વિચારોમાં ગમે ત્યાં લઈ જાય છે એવું જોઈ રહ્યો છું. તું ગમે તે કરીને નાવાની વાત કેમ લઈને આવે છે પણ? સારું Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો, ફરી ફોન આવ્યો કાકા. લાય બોરે. હેલો હેલો કિશોર કાકાજી પિંકે સે પિંકે કકસિયા કરે. હે અલા શું કરો છો? તમને 2,73,000 વાર કીધું યાર પિંકેશ નહીં પિનાકીન. તમે યાર 2026 માં તો હરકું બોલો. બધું છોડ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર કહેવા માટે જ ફોન કર્યો છે. તો કાલે તારે એકલા કહેવાનું એટલે પિંકી નહીં? અલા કેસે તમને હેપી ન્યુ યર ઉપર ચાલુ રાખો. યસ જોજો હે. હાલ હવે બધું હરક પદુડા લાગો છો. હેલો વાતથી હું તો હું ઓગળી જવું લા. હરકી વાત કરો કાકા. હેલો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હા કેમ આવું કરતી હશે? અલા પણ એમની સ્ટાઇલ છે. हेलो सुनिए ना, हाँ बोलो बोलो. कुछ सुनाइए ना. सुनाता हूँ मैं. अभी क्या देखो मेरा शरीर है ना आराम की तलाश में, हालत पैसों की तलाश में, मन शांति की तलाश में और मेरा दिल. हाँ वो किसकी तलाश में? तू कहीं आयो? હેલો દિલ આપકી તલાશ में એવું જ બોલતા હતા ને મારી વાઈફ ને. બેન ના લાવે હું હવે દિલ એટલે દિલ ઈસીજી કી તલાશ में એવું. તું આપને એના હાલને ફોન. લા તમે ખરા માણસ છો લા. મારી વાત અધૂરી છે લા, હાલને ફોન હાલ લે. લે પિંકી बोलिए ना. पिंकी तुमको और क्या पसंद है? मुझे अमिताभ बच्चन बहुत पसंद है. मेरे को भी, मेरा भी पर्सनालिटी बच्चन साहब जैसा જ है. લા હું પણ તમે अपने એને क्या मन जो है बस आवाज ऐसा नहीं है पर पूरा स्टाइल उनका ऐसा જ है. मैं अभी सुबह જ उनका डायलॉग बोला था, શું બોલ્યા હતા? रिक्शे में तो हम तुम्हारे बाप लगते हैं. બે રિશ્તે મેં હું રિક્ષે મેં. હું રિક્ષામાં આવ્યો તો મારી રીતે બોલું ને. એ ક્યારની જતી રહી છે. તો તું આપણે જા બધું. તમે કેવા લાગો છો તમે યાર. એક વાર આ છેલ્લી વાર આપે હેપી ન્યુ યર કહી દો ચાલ. ના હવે નહીં મળે. હાલે આવું કરે. પિંકી कहिए ना. पिंकी एक बात सुनो, चाहत अगर सच्ची हो ने तो शादीशुदा भी पटाया जा सकता है. अच्छा, તારે આ બધું હું સાંભળું છું અત્યારે સ્પીકર પર. તમે હું કીધું? એટલે શાદીશુદા બી પટાયા જા શકતા, એટલે તમે તમારો રસ્તો ક્લિયર કરો છો. બે પટાયા નહીં લા, શાદીशुदा भी પતાયા જા सकता એમ કીધું મેં. થાઈલેન્ડમાં પેલી જગ્યા છે ને એ રીતે કહું છું. તમે છે ને એવું વાળી લો છો ને. નહીં વાળતો રાચું હાલને ને. હવે આખું વર્ષ ના હાલું. બે હું ના કરતો હવે પ્લીઝ. હેલો હેપી ન્યુ યર કહી દો. હેપી ન્યુ યર. એને ફોન હાલને. હેલો હેલો બે યાર. પણ ક્યાં તમે કોકની ચકલીને દાણા નાખો છો યાર? અરે એ તો ચકલી ઉડે ફૂર રે. એવું ના હોય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
વેલકમ બેક. કાકા, હા પૂર્વીબેન એમ પૂછે છે કે પુરુષ જ કેમ આટલો એબસન્ટ માઇન્ડેડ હોય છે? થાય હવે એમાં હું હવે આમ તો સ્ત્રીઓ પણ હોય છે જ પૂર્વીબેન. હા, એમ આખું બોલો ને. હમણાં હું જમવા બેઠેલો ને હા તો તારી કાકીને મેં કીધું કે એક રોટલી આપને બીજી. હા તો મને કે પૂરી થઈ ગઈ. હા મેં કીધું એ કઈ રીતે? હા તો કે કાલે સાડી લેવા માટે જે રીતે પૈસા પૂરા થઈ ગયેલા ને એ રીતે પૂરી થઈ ગઈ કે. હું સમજી ગયો. મેં કહું આ સાડી તો હવે લાવી જ પડશે, કેમ કે આમે બોલ કરતી હતી કે ભાઈ મારી પાસે નવી સાડી જ નહીં, બહાર પહેરવા લાયક કપડાં નહીં ને એ બધું કયા કરતી હતી. હા નવી મસ્ત સાડી મેં એને આલી. હા એટલી બધી ખુશ થઈ ગઈ ને કે ઓ કેટલી મસ્ત છે, જોરદાર છે, ક્યાંથી લાયા ને એવું બધું. હવે તને ખબર છે મેં ક્યાંથી લીધી? ક્યાંથી? એના જ કબાટમાંથી. હે? એટલે આવું હોય છે પૂર્વીબેન. વાત સાચી. હમણાં બે બહેનો વાતો કરતા કરતા સીધા સામેથી આવીને મારી જ ગાડી ના થડાયા. ઓહો. પછી મારા પર જ ગુસ્સો કર્યો. હા મને કે આ ઉંમરે સ્ટાઇલો મારો જો, બૈરા જોયા નહીં ને તરત ને આવું બધું બોલ્યા. બરાબર. મને એટલી બધી નવાઈ લાગી ગઈ કેમ? કે મેં કહું આટલું બધું એબસન્ટ માઇન્ડેડ હોય કોઈ? કેમ? કેમ કે મારી ગાડી તો બંધ હતી અને એ પણ પાર્કિંગમાં ઉભેલી. ઓહ, શું વાત કરો. તોય આવું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અલા ફરી ફોન આવ્યો કાકા. બે આજે બહુ આયેલા. લે ઉપાડો તો. હેલો. हाँ जीजू क्या हो गया? ઓ મહેશ કાલાકટ્ટા ક્યાં બોલતા હે? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર જીજુ. કેવી રહી 31st? બસ જો ગયેલો ગર્લફ્રેન્ડ સાથે પાર્ટીમાં. પાછી નવી ગર્લફ્રેન્ડ? તું યાર જો કે એ તો તું એવું માને છે ને. ના ના ખરેખર જીજુ આ વખતે છે. ચાલો સરસ. આપણે કેવું છે જીજુ, પેલા કવિ એવું કીધેલું ને, કવિ? हाँ कि 2 हफ्तों से ज्यादा खांसी हो तो टीबी बन जाती है और समय पर गर्लफ्रेंड ना बदलो तो बीवी बन जाती है. આવું કયા કવિએ કીધેલું? આપણે કવિ વિજય માલ્યા. બે ક્યાં કવિ જલા? એ છોડો ને જીજુ, મેં છે ને મારી જિંદગીમાં બહુ બધી છોકરીઓનો હાફ બોયફ્રેન્ડ બનેલો છું. હવે મારે ફૂલ બનવું છે. તો ફૂલ જ છે તું. એવું નહીં, ફૂલ એટલે આખો ફૂલ એમ. પણ એમ નહીં, મને હાફ બોયફ્રેન્ડ એટલે હું એ જ નહીં ખબર. હાફ બોયફ્રેન્ડ એટલે કેવો જીજુ કે છોકરીઓના જે બોયફ્રેન્ડ હોય ને હા એ જ્યારે બિઝી હોય ને ત્યારે છોકરીઓ મારી સાથે થોડી ઘણી વાતો કરી લેતી હતી એમ. અચ્છા એને હાફ બોયફ્રેન્ડ કહેવાય. પણ હવે મારે ફૂલ બોયફ્રેન્ડ બનવું જ થયા. સરસ સરસ. પણ યાદ રાખજે મહેશિયા, હા જીજુ. પ્રેમમાં પસંદગીની છોકરી વડાપ્રધાનનું સ્થાન ધરાવે. અચ્છા. એને ગુસ્સે દેવડાવું ને તો બધી બહુ યોજનાઓથી વંચિત રહી જઈશ. હા કરેક્ટ. એટલે ધ્યાન રાખજે. એના ભાઈઓ મારે નહીં એ જોજે. ના ના બરાબર. જીજુ મૂકું છું અત્યારે, એનો કોલ વેટિંગમાં જ આવે છે. તો વાત કરાય, મારી વાત કરાય. ના ના હોતું હશે પછી તમે તમારું ગોઠવી લો એવા છો. અલા આવું બોલાય? હેલો હેલો મૂકી દીધો. જોતો કઈ મેળ જ નહીં પડતો મારો તો યાર. પણ લિમિટ હોય કે નહીં કાકા, તમે તો મંડ્યા જ છો આજે નવા વર્ષે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ક્યાં ઊભા થયા? મેં આજે સહેજ ઉતાવળમાં છું તો હું નીકળું એમ. એવું નહીં, પણ હેપી ન્યુ યર તો કર દો બધાને. હા હેપી ન્યુ યર મિત્રો, મારા વડીલો, ટેણિયાઓ બધાને હેપી ન્યુ યર. પણ ક્યાં એટલે શું પ્લાન શું છે તમારો? બે લગનમાં જવાનું જ લા. અત્યારે કમ ઉડતામાં હોય? એનઆરઆઈ ને હું લા. અચ્છા. ભાઈ એટલા લગનો છે ને, ખરેખર? કોઈ પણ માણસ જેની પાસે 2 જોડી કપડાં અને નાગિન ડાન્સ આવડતો હોય ને 60 દિવસ સુધી ભૂખ્યો ના મરે. એટલા લગનો છે. એટલે આવું છે જો. પણ હું શું કહું છું, નવા વર્ષે હવે હમણાં તમે છે ને સ્ટુડિયોમાંથી જાઓ ને હા તો બાથરૂમમાં નહીને જાઓ. જો બાજુમાં કેસ કરીશ તારા પર. એવું નહીં, આપણો તમે લોકોને કહેવાનો મોકો ના આપશો કે તમે શિયાળામાં પાણીથી ગભરાઓ છો. જો આ છે ને તને કહી દો, આ બાથરૂમમાં છે ને તારા, મારા નહીં, આ આપણું ઓફિસનું. હા એમાં કેવું છે, પેલી 3 નળ, ટ્રિપલ નળની સિસ્ટમ છે.
ડાબી બાજુ, જમણી બાજુ અને વચ્ચે એક નળ છે જે આ નીચેનો નળ અને શાવરનું નક્કી કરે. ખબર છે મને. આ નળનો જેણે આવિષ્કાર કર્યો ને એને તો ચોંડિયા કાઢ નાખવા જોઈએ. કેમ હું થયું? એટલે હાથ ધોવા જાઓ ને તો માથું પલળી જાય છે. નહીં સમજ પડતી આ સિસ્ટમ. તું આ વાત મૂકને યાર, મને જવા દે, મારે લગ્નમાં જવાનું. સારું, જાઓ જાઓ. આજે પીઠી છોડવાની છે. હા હા, તારી કાકી પીળો ડ્રેસ પહેરીને તૈયાર હશે પાકેલા પપૈયાની જેમ. પણ એકવાર છેલ્લે હેપી ન્યુ યર કહી દો. યસ, હેપી ન્યુ યર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને મજા કરો. કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.